અત્યારે એક નારો છે ને બહુ જોરદાર રોઈપડો છે, વોટ ચોર ગતિ છોડ. તે વર્ષો પહેલાં જ્યારે બેલેટ પેપરથી ચૂંટણી થતી હતી ને, બરાબર, ત્યારે આખી પેટીઓ ચોરાઈ જતી હતી. એ વખતે વોટ ચોરી નથી થતા હે? ભાજપનો સમર્થક છું એટલે નથી કહેતો, વાસ્તવિકતા છે જે નાનપણથી જોતા આવી. બીજી વાત એમ કે છે અદાણીને 1000 એકર જમીન આપી દીધી યુપીમાં, બિહારમાં, બરાબર. તો શું એ વિસ્તાર 1000 એકરનો જ છે? અરે ભાઈ, વિકાસ માટે થઈને કોઈ પાવર પ્લાન્ટ નાખે છે, ત્યાંથી અહીં લગી બિચારાને કમાવા માટે આવવું પડે અમુક લોકોને, તો ન્યાને ન્યાય એ લોકોને ધંધો રોજગાર મળી રહે એ માટે વિકાસનો એક પ્રયાસ હોય. હવે એમ કે કોર્પોરેટ સેક્ટર સરકાર હાથમાં લઈને બેઠવું છે, બરોબર. અરે ખાતા ખાતાને વાત કરવાની મજા આવે, મગજના વિચાર આવે ને, વિડીયો બનાવી નાખું હું. અને આપણે ખોટું કોઈ બોલતા નથી, બરાબર. અમે 5 વર્ષ પહેલા તો ઢોલ વગાડતા હતા કે નેહરુજીએ કોમોડિટીને ઉત્તેજના ન આપી, નેહરુજીએ કે આ ને ટાટાને કે મેં વાંચ્યું હતું છાપામાં ક્યાંક, આ પત્રકાર સાચું લખ્યું ખોટું લખ્યું હોય તો મેં વાંચ્યું હતું. હું વાંચ્યું હતું કે નહેરુએ ઉદ્યોગપતિઓને, સાહસિકોને ઉદ્યોગ કરવાનું ઉત્તેજન ન આપ્યું એટલે દેશ ખાડામાં ગયો. ટાટાને પ્રોત્સાહન ના આપ્યું, આને પ્રોત્સાહન ના આપ્યું, ફલાણાને પ્રોત્સાહન ના આપ્યું. આખો લેખ હતો, મને એટલું યાદ નથી. એ વખતે કે ઉદ્યોગપતિઓને ઉત્તેજન પ્રોત્સાહન ન આપ્યું એટલે દેશ ખાડામાં ગયો, બરાબર. અને અત્યારે જ્યારે આ વ્યક્તિ ઉદ્યોગપતિને પ્રોત્સાહન આપે છે, ઠેક ઠેકાણે થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપે છે, ઓલું મોઢેરાની અંદર આખું સોલારનો પ્લાન્ટ નાખી દીધા, ગામમાં કોઈને વીજળી નથી વાપરવા પડતી, બરાબર. તો હવે અત્યારે તમને એની વસ્તુ પછી ઊંધી લાગે. પેલા એમ કહેતા હતા કે ખેડૂતને ડાયરેક્ટ કંપનીવાળા પાસે માલ વેચી શકે ને એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. તો એ વ્યવસ્થા ઊભી કરી તો આંદોલન થઈ ગયું, એટલે એ પડતું મૂક્યું. એટલે હું મોદીનો સમર્થક છું, એ ભાજપનો માણસ છું એટલે બોલું એવું નથી. હો, જોતો આવું છું વર્ષોથી, અગાઉ પણ મેં કીધું. હવે સ્વાભાવિક છે કે તમારા ખેતરમાંથી 250 ફૂટનો રોડ નીકળે તો જે જમીનનો ભાવ કોઈ ₹1,00,000 વીઘાનો ન આપતું હોય એ સીધો 1 કરોડનો વીઘો થઈ જાય, કેમ ત્યાંથી રોડ નીકળ્યો. અમારે અહીંયા ગુજરાતમાં થયું છે બધે, બરાબર. રોડ નીકળો, જમીનના ભાવ વધી ગયા. હવે એમાં મડે રાયડું નાખવા, ખેડૂતોની જમીન લઈ લીધી ને કપાતમાં જાય છે ને હજી વળતર નથી મળ્યું ને, તો વળતર કઈ રીતે? કાંઈ પ્રોસિજર સરકારની હોય કે નહીં? તમે અહીંયા 25-30 વર્ષ સુધી વળતર નહોતા આપતા ભાઈ, ખાલી જાહેરાતો કરતા હતા, પણ ત્યારે વસ્તી ઓછી હતી. અત્યારે 140 કરોડની વસ્તી છે. તમારી રીતે તમે સાચા છો, વિરોધીઓ સાચા છે. ખરેખર આવું ન કરવું છે, વાત સાચી છે, પણ તાત્કાલિક કરવાની, તાત્કાલિક મેળવવાની લાઈમાં ને લાઈમાં પ્રજાને એ વસ્તુ એક સમજાતી નથી કે ધીમે ધીમે અહીંયા જ્યારે ત્યાં ઉદ્યોગ સ્થપાશે
ત્યારે અહીંયા લોકોને રોજગારી કેટલી મળશે, લોકોને ઉદ્યોગોને સાહસ કેટલું મળશે? બસ અદાણીની જમીન કેમ આપી દીધી, આને આ કેમ આપી દીધું, બરોબર? તમારા સમયમાં જે અગાઉની સરકારો હતી, કોઈનું નામ નથી લેવું કયો પક્ષ હતો એમ, પણ જ્યારે તમારી સરકારો હતી ને ભાઈ, ત્યારે આના કરતા વધારે આપી દીધું તું. એ દબાવેલું હજી કેટલાય પાણી નીકળે, સમજાઈ ગયું? અત્યારે પ્રજા હાથમાં આવી ગઈ, એક નારો હાથમાં આવી ગયો, લગાવો નારો, સાચું છે. પણ પહેલા કરતા અત્યારની સ્થિતિ જુઓ. આ દેશ છે ને એકદમ બિન સાંપ્રદાયિક દેશ છે ને, બિન સાંપ્રદાયિકતાથી હાલશે. પછી ગમે એ પક્ષ હોય એ મગજમાં નહીં રાખવાનું તમે આમ કરશું ને આમ કરશું ને આમ કરશું તો જ હરખું આવશે, જાતિવાદ કરીશું ને ફલાણો વાત કરીશું ને ઢીકણો વાત કરીશું, એ કાંઈ નથી થવાનું એનાથી. પાઘડીનો વળ છે છેલ્લે છેડે આવીને ઊભો રહેશે, સમજાણું? પણ ખોટે ખોટા નારા બંધ કરો અને એમ કયોમાં કે અત્યારે ચોરી થાય, ચોરી પહેલેથી હાઈલી જ આવે છે. પહેલાં બેલેટ પેપરની થાતી, અત્યારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાંથી જાતા છે તો જાતા છે. પણ ત્યારે તો વસ્તી ખાલી 70, 60, 70, 80 કરોડની હતી. અત્યારે એની ડબલ વસ્તી છે. તમે બધું ગોઠો અને એને એવું હતું તો 2014 પહેલાં તો સરકાર હાથમાં જ હતી ને, ત્યારે બધી ગોઠવણી કરીને ગયા હતા, બધા વોટની ગોઠવણી કરીને ગયા હતા કે આનો વોટ આનો વોટ. ત્યારે લોચા તો હતા જ, વોટિંગમાં ક્ષતિ હતી જ. નવા વોટરો ઉમેરતા જતા હોય, જૂના વોટરો નીકળતા જતા હોય, એમ કરી કરીને 50,000 લાખ રૂપિયાનો, 50,000 લાખ રૂપિયાનો નહીં વોટરનો, 50,000 લાખ વોટિંગનો ફરક આખો પાછો તે રાખે, બરાબર? એ સ્વાભાવિક છે. હવે તમે કહો છો કે 1 લાખ વોટની ઓલી હેરાફેરી થઈ છે, તો ભારતમાં રોજના 1 લાખ શું 2-3 દીમાં 1 લાખ બાળકો કે કાંઈક સંખ્યાની ખબર નથી કેટલા જન્મે મિનિટના, પણ એટલી તો વસ્તી જન્મ લઈ લઈએ 50,000ની, તો અઠવાડિયામાં એટલા તો જન્મી જાય, અને 6-12 મહિના પછી એનું નામ રેશન કાર્ડમાં ચડાવવું પડે, સંખ્યામાં ચડાવવું પડે, અને એની એ નાના બાળકની 1 વર્ષના બાળકની ગણતરી એ ઘરના સભ્યમાં થાય, બરાબર? તો એ વસ્તુ મગજમાં નથી આવતી કે વસ્તી વધતી જ જઈએ, આને મેનેજ કઈ રીતે કરવું? ખંભે ખંભો મિલાવી અને ભેગા બેસી અને સરકાર ચલાવવાની હોય. વિપક્ષે વિપક્ષની ભૂમિકા ઈમાનદારીથી ભજવવાની હોય, અને સરકારનો વિરોધ નહીં, પણ સરકારને જ્યાં અટકે છે ને ત્યાં સરકારની જે સહાય કરે ને એને વિપક્ષ કહેવાય. સરકારનો વિરોધ કરે ને એ વિપક્ષ નથી, સરકારની સહાય કરે ને એ વિપક્ષ છે. પછી સરકારમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, સપા હોય, કેટલી પાર્ટીઓ છે ભારતમાં. કોઈ પણ પાર્ટી જે જગ્યાએ સત્તામાં હોય ત્યાંનો વિરોધ પક્ષ એ પાર્ટીને વિરોધ કરવા કરતા સહાયક પક્ષ જે દી બનશે ને, વિરોધ પક્ષ નહીં બને,
પણ બીજા નંબરનો જ્યારે સહાયક પક્ષ બનશે ને ત્યારે આ દેશનો વિકાસ 100 ગણી ઝડપે આગળ દોડશે. વિશ્વની અંદર આ વસ્તુ ક્યાંય નથી. ભારતમાં આ વસ્તુની શરૂઆત કરવાની જરૂર છે કે હવે વિરોધ પક્ષ નહીં રહે, હવે સહાયક પક્ષ છે કે તમારું જ્યાં અટકે છે, તમે જ્યાં ભૂલો કરો છો ત્યાં તમારું ધ્યાન દોરી અને એ જ્યાં જ્યાં અટકે છે ને ત્યાં આગળ વધારવામાં અમે મદદ કરીએ. બુલેટ ટ્રેનનું કોઈ હાંભળ્યું નહોતું. આ 12 મહિના 2 વર્ષમાં કામ પૂરું થઈ ગયા. વંદે ભારત ચાલુ થઈ ગઈ, કેટલી ટ્રેનો નવી આવી ગઈ, કેટલી જગ્યાએ કાચા રોડના પાકા રોડ થઈ ગયા, મુખ્ય ધોરીમાર્ગો બની ગયા. ભ્રષ્ટાચાર તો જો બધી સરકારમાં હાલવાનું જ છે. ભ્રષ્ટાચાર કાંઈ પૂરો નથી થવાનો. બીજી કોઈ પણ સરકાર આવશે, હજી આ ભ્રષ્ટાચારના દૈત્યને પૂરો થતા ઘણો સમય લાગશે, પણ વયો જશે, વાંધો નહીં આવે. ઘણા દેશોમાંથી વયો ગયો છે. નો કરપ્શન કન્ટ્રી અમુક ઘણા દેશ બની ગયા, નો કરપ્શન કન્ટ્રી એ. અને એવું થશે ભવિષ્યમાં. આટલું હરખું થયું છે તો આગળ હરખું થાય. પણ મારું કહેવાનું એ થાય છે કે ખોટા પબ્લિકના દિવસ બગાડોમાં હૈસો કરીને તમારી વાહે બધાય ધોળે છે. એના કરતાં એને ધંધો કરવા દો અને સરકારના સહાયક પક્ષ બનો, સરકારને ભેગી લઈને હાલો. સમજાણું? હું તો નાગરિક છું, મને જે હું છે ને એ બોલું. એમાં કાંઈ વધારે જો બોલાઈ જાય ને તમારે તો જરા સોરી હો બાપલિયા, કેમ કે તમે બધા મને ખબર છે જરા કંઈ આટલું ખોટું લાગે ને પકડો આરામ, પાડાને વાંકે પકડીને ડામ. ના એવું નથી, એવું હોય. જે કીધું છે ને એ સાચું કીધું છે. અને જે બનતું આવ્યું છે ને વર્ષોથી, પેલા કોઈક સખારામ કે ખાંડ ચોરીમાં કોઈક સખારામ કે કોઈક સુખરામ કે મેં કંઈક નામ સાંભળ્યું હતું, ખાંડના કેસમાં કંઈક સુખરામ કરીને કોઈક એની કંઈક મિલકત ગણતા કંઈક 15 કે 20 દિવસ લાગ્યા હતા. ત્યારે થતું જ તું. હવે કંઈ ભ્રષ્ટાચાર નથી એવું નથી, થતો જ તો ભ્રષ્ટાચાર. બહુ મોટા કૌભાંડ થઈ ગયેલા દેશની અંદર. પણ આ હટાવવા માટે થઈ અને સરકારને ને વિપક્ષને અને જેટલા પક્ષો છે ને એને ભેગા એક બેઠકે બેસી અને આનું નિરાકરણ લાવશે ને, જેમ ફોરેન કન્ટ્રીની અંદર એકાબીજાની સલાહ મંગાવી કે ભાઈ આમાં શું કરવું, આમાં અમને કંઈ ખબર નથી પડતી, આમાં હવે આગળ વધી ગયા છે, શું કરવું અમારે. એટલે ઓલા લોકો વિરોધ તો કરે પણ પછી એમ કહે કે ના સબળ વિરોધ કરે અને સરકારનું ધ્યાન દોરે કે તમારે આમ કરવાની જરૂર છે. સરકાર પાછી એમ કરે ખરી. આ જો જાતિ જનગણનાની માંગણી મૂકી હતી તો કરાવી ને, બરાબર, ના પાડી નથી કરવી. ખેડૂત આંદોલનમાં કે ખેડૂતોને નુકસાન જાય, આટલો ટાઈમ આંદોલન હાલ્યું, આંદોલન પાછું ખેંચાઈ ગયું, ખેંચી લીધું ને. લોકો કહે સરકાર નથી હલાવતી, બીજા કોઈક સરકાર હલાવે, બરાબર. ભલે હલાવતા સરકાર, બીજું વ્યક્તિ હલાવે, તમારું કીધું થાય, ક્યાં વાંધો છે. ભાજપ સત્તામાં હોય તો કોંગ્રેસનું કીધું કરે, કોંગ્રેસ સત્તામાં હોય તો ભાજપનું કીધું કરે. સ્વાભાવિક છે, એમાં કોઈ વાત નથી. પણ આ બધી ધોળાધોળીમાં જે પબ્લિકનો સમય વેડફાય છે ને એ બંધ કરો. બીજું, અને બંધ કરવું હોય તો બરોબર, તમારી ઈચ્છા. હો ભાઈ, આ તો ખાલી એક સલાહ આપું. બીજું એ કરવાનું છે કે જે જગ્યાએ કોઈ મોટો પ્લાન્ટ સ્થપાતો હોય
કોઈ મોટી ફેક્ટરી બનતી હોય, કાંઈ પણ થતું હોય ને, એ વસ્તુનો ક્યારેય વિરોધ નહીં કરવાનો. કેમ કે જેટલા ઉદ્યોગો વધારે સ્થપાશે ને એટલા જ લોકોને રોજગારી વધારે મળશે અને તો જ દેશ આગળ આવશે. આ બિહારમાં 1000 એકર જમીન આપી ને 1 રૂપિયાના ટોકન દરે. હવે એ લોકોની અંદરની મેટર છે, આપણે એમાં નથી પડવું. પણ મને એટલું એમાં સમજાય કે જ્યારે પાવર પ્લાન્ટ બનીને ઊભો થશે ને ત્યારે એમાં આજુબાજુના જેટલા લોકો હોય છે ને કોઈ વિદેશથી આવવાના નથી. ત્યાં શ્રમિકોની એ જરૂર પડશે, બધાની ભણેલાની એ જરૂર પડશે, તો ત્યાં આજુબાજુના લોકોને રોજગારી તો મળવાની જ છે. એમ દરેક જગ્યાએ જ્યાં પાવર પ્લાન્ટ સ્થપાય છે એની આજુબાજુની જમીનોની કિંમત એ વધે છે. તમારી પાસે 10 એકર હોય ને એમાંથી 2 એકર વહી ગઈ રોડ માટે કે 1 એકર વહી ગઈ, તો બાકીની 9 એકરની જમીનની કિંમત અધધ વધે છે. એ નથી દેખાતું? એટલે ખોટા રસ્તે તમને કોઈ પણ વ્યક્તિ ગુમરાહ કરે, મેન્યુપ્લેટ કરે તો માનવું નહીં. પેલા રૂમમાં જવું, શાંતિથી બેસીને વિચાર કરવો કે હું ક્યાં જઈ રહ્યો છું. પછી અંદરથી આત્મા એમ કહે ને કે ના ના બરોબર થાય તો એ થવા દેવાનું. આ 5 રોટલી ખાવામાં 15 મિનિટ વહી ગઈ મારે. વાંધો નહીં યાર. હવે 2001ની સાલમાં કે 2000ની સાલમાં કે 3ની સાલમાં આના જ માણસો મોદી 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 બરોબર. અત્યારે ક્યાં દોડે બધા? રાહુલ રાહુલ રાહુલ. ભવિષ્યમાં બીજો કોઈક નેતા આવશે, એની વાહે દોડવાનું. પછી કોઈક નેતા એની વાહે દોડવાનું. સારું, મેન વસ્તુ માટે તો કોઈને ધ્યાન જ નથી દેવું, કોઈને ધ્યાન નથી આપવું. તો કરવાનું છે શું? આપણે સૌથી પહેલા ઘર સાચવવાનું, બરાબર. પછી આપણે વિચાર કરવાનો કે કોણે આપણા માટે ખરેખર વિકાસ કર્યો છે. આપણા ઘરનો ભાવ આપણે 30,000માં 40,000માં ઘર લીધું હતું કે 50,000માં ઘર લીધું હતું, અત્યારે એ ઘરનો ભાવ કેટલો આવે છે તો કોના હિસાબે થયું? પેલા એ વિચાર કરવાનો. કોમોડિટીને પ્રોત્સાહન કોણે આપ્યું? ઉદ્યોગકારોને પ્રોત્સાહન કોણે આપ્યું? એ વિચાર કરવાનો અને પછી એ વ્યક્તિને જઈને વોટ દેવાનો. આટલું જ વોટરે વિચાર કરવાનો રહે. અને હા, હવે ધ્યાન રાખવાનું કે આપણો વોટ ખરેખર પડે છે કે નથી પડતો, જરાક ધ્યાન રાખવાનું. આટલું મોટું આંદોલન થયું છે, કાંઈક તેમાં તથ્ય આવી છે ને, તો ધ્યાન રાખવાનું. પણ આ કરવાનું. ક્યાંય ગેરમાર્ગે દોરાવવાનું નથી, ક્યાંય નહીં દોરાતા નહીં, મહેરબાની કરીને. એટલે આ લોકોને જરૂર તમારી છે, પબ્લિક વગર કાંઈ નહીં કરી શકે. અને પાછું આપણને કોઈ વસ્તુમાં ગેરંટી નથી મળતી. જેને આપણે ભરોસાપાત્ર સમજીને વોટ આપી એ ઠેકડો મારીને બીજી કરવું છે.
અને આપણે હતા ને એને ઊભા રહી જઈએ. એ ન થવું જોઈએ. અને હવેના યુવાનો તો હવે બહુ સમજદાર યુવાનો આવ્યા છે. હવેની જે પેઢી છે, અત્યારના યુવાનો યુથ જો તમે જુઓ, આમ એટલા સમજદાર છે, વાત એવી રીતે કરે કે એ લોકોના મગજમાં કોઈ જાતનો વાદ નથી. એ લોકો માત્ર વિકાસની આગળ વધે છે અને શિક્ષિત થતા જઈએ. તો આવો મારી આ વાતમાંથી જેટલી કામની લાગે એટલી મગજમાં બેસાડજો, બાકી બધી કાઢી નાખજો. બરાબર. હવે મારી 5મી રોટલી પૂરી થઈ ગઈ. ડુંગળીનું બટકું, છાશ, એટલે હવે આ બધી વાતો યાદ રાખવાની. બરોબર. બહુ વિચાર કરવાનો. આપણે પોતે આપણા જ હાથે કોઈ નેતા આપણા દેશને આગળ નહીં લઈ જાય. કોઈ ધારાસભ્ય, કોઈ કોર્પોરેટર એકલા હાથે આ દેશને આગળ નહીં લઈ જઈ શકે. આ દેશને આગળ તમારે ને મારે લઈ જવાનો છે. એના માટે થઈને સફાઈ ઉપર, ઘરની સફાઈ ઉપર, બહારની સફાઈ ઉપર, મગજની સફાઈ ઉપર અને ભ્રષ્ટાચારની સફાઈ ઉપર પૂરેપૂરું ધ્યાન આપણે આપવાનું. ને તો જ કાંઈક બદલાવ થશે. અત્યારથી શરૂઆત કરીશું ને, અત્યારથી, તો 5 વર્ષ પછી તમે જુઓ ક્યાં જઈને આપણે પહોંચશું. આ બધા જેટલા વાદ મગજમાં છે ને, કોમવાદ, વિસ્તારવાદ, જાતિવાદ, આ બધું કાઢ નાખો મગજમાંથી. ખાલી એક જ વસ્તુનો વિચાર રાખો કે ભલે 10,000ની નોકરી કરવી છે, પણ નીતિથી કરવી છે. મારા હાથમાં કચરો આવે ને તો એ પડીકું મારે ડસ્ટબિનમાં નાખવાનું છે. કાઢી જે જગ્યાએ હું બેસું ને એ જગ્યાને મારે સાફ સુગંધને સ્વચ્છ રાખવાની છે. મારા ઘરની અંદર મારે બધાની યારે વ્યવહાર સરખો કરવાનો છે. મારે કોઈ પણ વ્યક્તિ જે મારાથી મોટું છે એને તુકારો નથી આપવાનો. મોદીજી છે ને, મોદીજી કે કોઈ પણ વ્યક્તિ, અમિત શાહજી હોય, રાહુલ ગાંધીજી હોય, આપણા માનનીય સોનિયાજી હોય, બરાબર, અખિલેશજી હોય, બરાબર, દરેક પાર્ટીના દરેક નેતાઓ હોય, આપણાથી મોટા હોય ને એટલે હંમેશા આદરથી બોલાવવાનો. ક્યારે એવો વિડીયો નહીં બનાવવાનો કે મોદી આવો હતો, મોદી તેવો હતો, રાહુલ આવો ને રાહુલ તેવો ને. એ આપણા સંસ્કારમાં જ નથી આવતું. આપણે એવા સબર થઈને ઊભું રહેવાનું કે ફોરેનમાં કોઈ આપણું વિડીયો જોવે અને આપણને બોલતા જોવે ને તો એમ કે ના, આણે વિરોધ કર્યો છે, પોતાની ખોટી વાતને સમજાવી છે, પણ સભ્યતાની ભાષામાં સમજાવી છે. તમને અન્યાય થયો, વાત સાચી, પણ તમને કોઈનું અપમાન કરવાનો તો જરાય અધિકાર નથી. એ તો મગજમાંથી જ કાઢી જ નાખજો. બરાબર. 22-25 વર્ષના, 30 વર્ષના, આપણે 40 વર્ષના છોકરા હોય કે 50 વર્ષના હોય, એ 60 કે 70 વર્ષના વ્યક્તિને તુકારે વાત ન કરી શકે. આપણી સભ્યતા નથી ભાઈ. બરાબર.
નહીં, કહેવાનું જ નહીં કોઈને. અને નહીં બોલો તો નહીં બોલવાનું. આપણે શું જરૂર છે બોલવાનું? કરો, વિલ ડુ ઇટ. બોલવાથી કાંઈ નહીં બોલે, કરવાથી થશે. એટલે કરો, વિચાર કરો આગળ કોને બેસાડવાના છે અને કોને સહાયક પક્ષ બનાવવાના છે. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ.